સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના લાંબડિયા ગામે સામૂહિક આરોગ્ય કેન્દ્રની અંદર નિઃશુલ્ક કેમ્પ યોજાયો. તારીખ 4/10/2025ના રોજ જનપદ ટ્રસ્ટ તથા એડ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા સાકરચંદ પટેલ યુનિવર્સિટી સંલગ્ન નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરના સહયોગથી લાંબડિયા સીએસસી સામૂહિક આરોગ્ય કેન્દ્ર સાબરકાંઠા પોશીના તાલુકાના લાંબડિયા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં પોશીના તાલુકાના ટીએચઓ સાહેબ શ્રી બનીસિંહ ગઢવીના હસ્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિશેષ અતિથિમાં પોશીના તથા જનપદ સંસ્થાના મુખ્ય શ્રી હરણેશભાઈ પંડ્યા, નૂતન જનરલ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી રમણલાલ, જિલ્લા સદસ્ય સોનલબેન સોલંકી, સામાજિક કાર્યકર વેલજીભાઈ, રૂમાલભાઈ, વાઘજીભાઈ, હરેશભાઈ, કાંતિભાઈ, લક્ષ્મણભાઈ, અતુલભાઈ, વુમન રાઇટ ફાઉન્ડેશન પ્રમુખ ગિરીશભાઈ પ્રજાપતિ, લાંબડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના આરોગ્ય જસીબેન અશોકભાઈ પ્રજાપતિ હાજર રહ્યા. તે સિવાય લાંબડિયા સીએસસી એમઓ ડોક્ટર ચિરાગભાઈ, ડોક્ટર સારિકાબેન તેમજ તમામ સીએસસી સ્ટાફનો સારો સહયોગ મળ્યો. આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન તથા સારવાર કેમ્પમાં પોશીના તાલુકાના 81 ગામોના 721 પેશન્ટોએ લાભ લીધો. આ સાથે આયુષ્માન કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા તથા આરોગ્ય કેમ્પનો લાભ લેનાર તમામને 6 કેળા પણ દવા સાથે આપવામાં આવ્યા. આ સિવાય જે વ્યક્તિને આગળ વધુ સારવારની જરૂર જણાય તેવા કુલ 210 દર્દીઓને આગામી સારવાર માટે આગામી દિવસોમાં તેઓને નૂતન જનરલ હોસ્પિટલ વિસનગરમાં વિનામૂલ્યે સારવાર માટે લઈ જવાશે. આજે આરોગ્ય કેમ્પમાં કુલ 61 વ્યક્તિને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા. આજના આરોગ્ય કેમ્પની ખૂબ જ સારી સફળતા મળી. દરેક ગ્રામ લોકોમાં ખુશીનો માહોલ છવાયો. રિપોર્ટર ગિરીશ પ્રજાપતિ, પોશીના.